નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત વિજય ચાળમિયા અને મારી સાથે છે રવિ ચાળમિયા। આજે આપણે ઉપસ્થિત થયા છીએ પ્રકૃતિના ખોળે અને આરોગ્યની વાત લઈ અને આયુર્વેદ એટલે શું કે આજે દિન પ્રતિદિન લોકોમાં અવેરનેસની જરૂર છે કે દિન પ્રતિદિન લોકો રોગોના ઘર બનતા જઈ રહ્યા છે। ત્યારે આજે અમે તમારી સમક્ષ એક નવો પ્રયાસ કરવાનો પ્રયત્ન કર્યો છે અને સાથોસાથ જે આયુર્વેદને સમજવાના થોડાક પ્રયત્નો કરવા છે। અને જો તમારા દીકરા દીકરી ભણતા હોય અને આવનારા સમય માટે જો તમારે કોઈ એના માટે આ ફિલ્ડ જો ચોઈસ કરવું હોય એના વિશેની વાતો લઈને આવીએ છીએ। અને ખરા અર્થની અંદર આરોગ્ય શું છે અને માંદા ન પડવા માટેની શું મહેનત કરવી પડે એવા અમારા આજના પ્રયાસો છે। તો જોડાયેલા રહેજો આ વિડીયો સુધી। હવે આપણી સાથે હું એક એવા વ્યક્તિત્વને લઈને આવ્યો છું કે અમે તમને અવારનવાર મળવા જેવા માણસ અંતર્ગત મુલાકાત કરી અને જેમાંથી કંઈક પ્રેરણા મેળવવા જેવા વ્યક્તિઓ સાથે મુલાકાત કરી અને તમારા સમક્ષ વિડીયો લઈને આવતા હોય છે। તો આજે આપણી સાથે જોડાયા છે મિલનભાઈ ઓગણજા કે પોતે આયુર્વેદ ક્ષેત્રની અંદર અભ્યાસ કરી રહ્યા છે અને શું કાંઈ એની વિગત છે આપણે એમની પાસેથી લેવાના પ્રયત્નો કરીએ। નમસ્કાર સાહેબ। નમસ્કાર। પહેલા તમારું નામ અને આખું ફેમિલી બેકગ્રાઉન્ડ અને અત્યારે તમે જે હાલમાં અભ્યાસ કરી રહ્યા છો એના વિશે થોડીક માર્ગદર્શન આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડીએ। સૌથી પહેલા જય ધન્વંતરી સભી શ્રોતાગણોને। મારું નામ ઓગણજા મિલન છે। હું જામનગર ITR ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદમાં અભ્યાસ કરી રહ્યો છું। 4th યરનો છાત્ર છું। પણ એની જાણકારી વિગતવાર મળે અને આયુર્વેદ ખરેખર શું છે, ખરેખર શાસ્ત્ર પ્રમાણે આયુર્વેદ શું છે એની જાણકારી હું આપીશ આ વિડીયો માધ્યમથી। ખૂબ સરસ વાત કરી કે પોતે એક નાની ઉંમરમાં જેને કહી શકાય કે આયુર્વેદ ક્ષેત્રની અંદર પોતાનો હોસલોને બુલંદ રાખવા માટે અને આવનારો સમય પોતે આયુર્વેદને કઈ રીતે જોવે છે એના વિશેની ચર્ચા કરવી છે। તો મિલનભાઈ, હવે આપણે દર્શક મિત્રો સુધી એ વાત પહોંચાડવી છે કે આજે દિન પ્રતિદિન લોકો પૈસાની પાછળ જ્યારે ભૌતિકવાદ વિકરી રહ્યો છે ત્યારે આરોગ્યને ભૂલી ગયા છે। ત્યારે આરોગ્ય અને આયુર્વેદ એ બે વચ્ચેનો જે સંબંધ છે, આમ જોઈએ તો આપણા પુરાણા જે આપણા વડીલો હતા એ આપણે ક્યાંક ને ક્યાંક મદદરૂપ થતા કે તાવ આવતો કે શરદી થતી તો આપણા રસોડાની અંદર જ એની દવા મળતી એવું એ લોકો કહેતા ને આપણે એ પણ કરતા ને એમાંથી આપણે બહાર આવતા। તો ખરેખર જે આયુર્વેદ એટલે શું, આપણો મેઇન પ્રશ્ન આ છે। ખરેખર આયુર્વેદ એટલે શું? ચરકના સૂત્ર સ્તનમાં એક મસ્ત ડેફિનેશન આપી છે કે શ્લોક પ્રમાણે ચરકજી બતાવે છે કે હિતાહિતમ સુખમ દુઃખમ આયુતસ્ય હિતાહિતમ। ખરેખર જે હિતકારી આયુ છે, જે અહિતકાર છે, જે સુખ છે, જે દુઃખ છે, આખું વિજ્ઞાન જે શાસ્ત્રમાં સમાવિત છે ને તે જ આયુર્વેદ છે। આયુષો વેદમ, આયુષ એટલે જે જીવન, આયુ એનું જે વેદ એટલે એની વિદ્યા જે છે ને એ જ આયુર્વેદ છે। બરાબર। આયુર્વેદમાં ન માત્ર ખાલી હિતની વાત કરવામાં, અહિતની પણ વાત કરવામાં આવી છે કે આ વસ્તુ તમારા માટે અહિતકારક છે, આ ન કરવું જોઈએ, આ વસ્તુ તમારા માટે સુખકારક છે, આ કરવું જોઈએ। અને મુખ્ય ઉદ્દેશ આયુર્વેદને છે સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ અને આતુરસ્ય વિકાર પ્રશ્નમ। ભાર મૂકવા જેવી વસ્તુ છે કે ચરકજી પેલા સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ ની વાત કરે છે, એટલે કે સ્વસ્થ માણસ પોતાનું સ્વાસ્થ્ય કઈ રીતે જાળવી શકે એ આયુર્વેદનું વિજ્ઞાન છે। અને બીજા દ્રષ્ટિકોણમાં એ કહે છે કે આતુરસ્ય વિકાર પ્રશ્નમ, એટલે કે કઈ રીતે રોગીને એક વૈદ્ય, એક ડોક્ટર કઈ રીતે સાજો કરી શકે એ વિજ્ઞાન છે। બરાબર। એટલે આયુર્વેદ ન માત્ર રોગોની ચિકિત્સા કરવી એનું વિજ્ઞાન ખાલી નથી, પણ રોગ કેમ ન થાય એના માટેનું પણ વિજ્ઞાન છે। ખૂબ સરસ વાત કરી કે જ્યારે માણસને માંદો પડતો હોય અને લાખો રૂપિયાનો ખર્ચો કરી નાખે અને પોતાની સંપત્તિ દાવ ઉપર લગાવી અને સાજો થવાના પ્રયત્નો કરતા હોય, પરંતુ આયુર્વેદ એક એવી વસ્તુ છે કે જે આપણા ઋષિમુનિઓ આપણે સમક્ષ મૂકીને ગયા છીએ, પરંતુ આપણે દિન પ્રતિદિન એ વસ્તુને ભૂલી ચૂક્યા છીએ અને પરિણામે આપણે રોગોના ઘર બનતા જઈ રહ્યા છીએ। હવે આપણે એ વાત ઉપર ચર્ચા કરવી છે કે આરોગ્ય વિશે લોકોમાં જાગૃતતા લાવવી હોય તો લોકોએ શું પગલાં લેવા જોઈએ? બરોબર, ખૂબ સરસ પ્રશ્ન કે આરોગ્ય વિશે જાગૃતતા લાવવી કેમ? અત્યારે તમે પણ જાણી રહ્યા છો કે YouTube, Instagram, Facebook વગેરે સોશિયલ મીડિયા ઉપર ઘણું ચાલી રહ્યું છે, આ કરવું જોઈએ, ઓલું ના કરવું જોઈએ,
પણ હા, આ વિડીયોના માધ્યમથી પેલો સંદેશો હું એ આપવા માંગીશ કે આ મેં વાત કરી સ્વાસ્થ્ય છે સ્વાસ્થ્ય રક્ષણમ, આ જો પેલું સેન્ટેન્સ છે ને એ જ વ્યક્તિ માટે નિર્ભર છે. કોઈ બી વ્યક્તિ પોતાના સ્વાસ્થ્યનું રક્ષણ કરી શકે, પણ દરેક વ્યક્તિ બીજાનું ન કરી શકે. રોગી થાય ત્યારે પોતે સ્વસ્થ ન થઈ શકે, એના માટે એને વૈદ્યની જરૂર પડે. એટલે પેલો સંદેશો મારો ઈ છે કે સ્વાસ્થ્ય ચતુષ્ક જે ચરકના સૂત્ર સ્થાનમાં 4 અધ્યાય આપેલા છે અને અષ્ટાંગમાં પણ દિનચર્યા, ઋતુચર્યા વગેરે, વેગાન ધારણીય વગેરે અધ્યાય આપેલા છે. આ અધ્યાયો માત્ર ને માત્ર સર્વજન માટે છે. બરાબર. કે બધા વ્યક્તિઓને આ ફોલો કરવું જોઈએ. આ ફોલો કરીને એને રોગ કેમ ન થાય એની વાત કરી. એના હું તમને થોડા સેન્ટેન્સ કહીશ, થોડા વાક્ય કહીશ. જેમ કે પેલું સૂત્ર છે દિનચર્યા અધ્યાયનું કે બ્રહ્મા મુહૂર્તે ઉઠીશ તે તો સ્વાસ્થ્ય રક્ષણ મારું છો. એટલે કે બ્રહ્મ મુહૂર્તમાં વ્યક્તિએ ઉઠવું જોઈએ, સૂર્ય ઉગ્યા પહેલા. પછી દાંતણ કરવું જોઈએ, તો દાંતણ કેવું કરવું જોઈએ? કટુ તિક્ત કષાયકમ, એટલે જે કડવું હોય, જે તીખું હોય, જે તુરું હોય. અત્યારે જે ટૂથપેસ્ટ આપણે ગળિયા ચાખી રહ્યા છીએ, તો ઈ દાંતના એક કરંજનું છે કે લીમડાનું છે, કરંજનું છે, બકુલનું છે વગેરે વગેરે, વડલાનું છે, એ દાંતણ કરવા જોઈએ. વ્યાયામની વાત સરસ મજાની કરે છે કે વ્યાયામ કેટલું કરવું જોઈએ. એક એક વસ્તુ શાસ્ત્રમાં ડિટેલમાં આપેલી છે કે આ વસ્તુ વ્યાયામ કેટલું કરવું જોઈએ. તો અર્ધ શક્તિ આ નિશ્ચય વસ્તુ, અડધી શક્તિ જેટલું જ વ્યાયામ કરવું જોઈએ. વધારે કરો તો નુકસાનકારક છે. એમાંય ચરકજી તો ડિટેલમાં કહે છે કે કેટલું, કે હૃદયના ધબકારા ફૂલે, પછી તમારો પરસેવો વળે, તમારો શ્વાસ ફૂલે, બસ આટલું હોય, આનાથી વધારે નહીં. એવી જ રીતે સ્નાનની વાત કરેલી છે, એવી જ રીતે અભ્યંગની વાત કરેલી છે. એટલે આ વસ્તુ બધાએ વાંચવી જોઈએ. હા, બરાબર છે. આયુર્વેદ શાસ્ત્રને બધાએ અભ્યાસ કરવો જોઈએ, પણ ક્યાં? સ્વાસ્થ્ય ચતુષ્કનો, સ્વાસ્થ્ય રહેવા માટેના વિજ્ઞાનનો. બરાબર. નહીં કે જે જ્વર ચિકિત્સા છે કે ચિકિત્સા અધ્યયનો અધિકરણ માત્ર વૈદ્યનું છે. 4 ચતુષ્પદ ચિકિત્સાના કીધવામાં આવે છે કે પેલું છે વૈદ્ય, વૈદ્ય વગર ચિકિત્સા ન થાય. પછી છે ઔષધ, ઔષધ વગર પણ ચિકિત્સા ન થાય. પછી છે પરિચારક, મીન્સ જે આપણે નર્સિંગ સ્ટાફ કહે છે, અને પછી રોગી. તો આમાં સૌથી મૂળભૂત કારણ છે ભેષજનું, વૈદ્યનું. બરોબર. એટલે વૈદ્ય હોવો જ જોઈએ. અને અત્યારે જે મેં કીધું યુટ્યુબ વગેરે, એમાં વૈદ્ય તો કોઈ આવતું નથી. હવની રીતે સૌ વિડીયો અપલોડ કરી અને પોતપોતાની રીતે આમ જોઈએ તો લોકોને ગુમરાહ કરવાની એક પ્રક્રિયા ચાલી રહી છે. હા, એમ પણ ન કહી શકે ગુમરાહ કરવાની, પણ ઈ પોતાનું માધ્યમ આપે છે. પણ આયુર્વેદમાં એટલું ડિટેલ જોવું પડે કે તમને સાદી ભાષામાં, દેશી ભાષામાં કહું કે વાળ ધોળા થઈ જાય ત્યાં લગીને અભ્યાસ માગી લે. અને તમે એક વિડીયો જોઈ, તમે એ રોગને મટાડવાના સાંધાના વા છે ને, ગેસ થાય છે ને, આ છે ને ફલાણું, એને તમે અપેક્ષા રાખો તો એ આયુર્વેદ નથી. ટૂંકમાં જેની પાસે જ્ઞાન નથી અને એ લોકો ઘણીવાર આવા પ્રયત્નો કરતા હોય જે સમાજ માટે ખરેખર હાનિ કરતા, ફાયદા કરતા ઘણીવાર એ નુકસાનકારક બને છે. બરાબર છે. તો હવે આપણે રૂટિનમાં જોઈએ તો આયુર્વેદની અંદર પતંજલિ યોગ સૂત્ર, ચરક સંહિતા જેવા ગ્રંથો લોકો જાણતા હોય છે. 2-3 નામ વિશે. એ સિવાયના કેટલા ગ્રંથો હશે ને એના વિશે થોડીક આપણે માહિતી. આયુર્વેદ શાસ્ત્રમાં ચરક સંહિતા છે. મૂળભૂત ગ્રંથમાં ચરક, સુશ્રુત અને વાગ્ભટ, જેને આપણે બૃહત્ત્રયી કઈ 3 ગ્રંથ જે મહાન છે. બરાબર. બાકી લઘુ સંહિતા માધવ નિદાન છે, યોગ રત્નાકર છે, સારંગધર સંહિતા છે. યોગ સૂત્ર આખું અલગ છે. પતંજલિ વગેરેનું યોગ સૂત્ર છે, ભેલ સંહિતા છે, ઘેરંડ સંહિતા છે. એવા યોગ અને આયુર્વેદના ઘણા બધા ગ્રંથો છે. પણ બૃહત્ત્રયી ઇઝ ઇનફ. બરાબર. 3 સંહિતા જે વૈદ્યને આવડતી હોય ને એ ઇનફ. અને આ 3 સંહિતા સમજવામાં મારો અનુભવ કેવું છે તો કે આખી જિંદગી ટૂંકી પડે. બરાબર. એક વિડિયામાં કે એકવાર વાંચન થી કે એકવાર ખાલી રીડિંગ કરી જવાથી ન આવડે. એ તો ના આવડે. અનુભવ, પરિશ્રમ, વિદ્યા, વિતર્ક, સંભાષા વગેરે ઘણા પ્રયત્નો કરો ત્યારે તમને એટલીસ્ટ ડાયગ્નોસિસ અથવા એટલીસ્ટ ટ્રીટમેન્ટ ની ઉપર છેલ્લી આવડે. બહુ મૂળભૂત માટે તો આખી જિંદગી ટૂંકી પડે એ આયુર્વેદ. અને હાલની પરિસ્થિતિમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોય છે, તો તમે વિદ્યાર્થી દરમિયાન તમારા જે જીવન કાળની અંદર તમે આ ક્ષેત્રને કેમ પસંદ કર્યું અને હાલમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છો તો એને કઈક ગાઈડ કરી શકીએ એવા આપણા પ્રયત્નો કરો. ખૂબ સરસ. નીટ પછીનો હવે કાઉન્સેલિંગ લગભગ ચાલુ થવા જઈ રહ્યું છે, તો આ બહુ સારો સંદેશો રહેશે. નીટ પછી મોટા ભાગના છોકરાઓ MBBS માં જવા માંગતા હોય, એ જ હેતુ એનું હોય છે. પછી MBBS માં ન મળે, ઓછા માર્ક હોય, તો પછી આયુર્વેદ ચૂઝ કરે.
હા. અને એમાં ઘણા ઓછા છોકરા હોય કે જે પોતાની ઈચ્છાથી આયુર્વેદમાં આવતા હોય છે. હા બરાબર. પણ હું આ વિડીયોના માધ્યમથી કહેવા માંગીશ કે આયુર્વેદ એક વિશાળ ફિલ્ડ છે, એમાં સ્કોપ ઘણા છે. અને તમે જો આયુર્વેદને ચૂઝ કરો તો તમારા ભવિષ્ય સેફ છે, ઈ એટલીસ્ટ પણ તમારા ઉપર. હા એ તો બરાબર. તમારી મહેનત. અને વિદ્યાર્થીઓને ઈ કહેવા માંગીશ કે આયુર્વેદ માત્ર એક સાયન્સ નથી, એના પણ 8 અંગ છે. પછી તમે MD કરી શકો, બરાબર, વિશેષજ્ઞ બની શકો, સુપર સ્પેશિયાલિસ્ટ પણ કરી શકો. અત્યારે થઈ રહી છે, બરાબર, જે આપને ઘણીવાર જાણ નથી હોતી પણ થાય છે. વિદ્યાર્થી મિત્રોને ઈ પણ જોવું જોઈએ. કોઈમાં આપણે જે આયુર્વેદ પ્રત્યે જે જાગૃતતા હોવી જોઈએ સમાજની અંદર એ નથી. એ અત્યારે અને મેડિકલ ક્ષેત્રમાં આપણે જેમ MD MBBS ઓર્થોપેડિક કે સાયકેસ્ટ્રિક કે જે કાંઈ છે એ રીતે આમાં કઈ રીતની ડિગ્રીઓ તમારે આવતી? હા, ડિગ્રી 5.5 વર્ષનો કોર્સ હોય, એમાં 4.5 વર્ષનો અભ્યાસક્રમ અને 1 વર્ષની ઇન્ટર્નશિપ એ રીતના હોય છે BMS માટે UG લેવલે. પછી PG માં કાયા ચિકિત્સા છે, પંચકર્મ છે, અગતતંત્ર છે, સ્વસ્તઋત છે, એવા કેટલા પણ ક્રિયા શરીર છે, કેટલાય ડિપાર્ટમેન્ટ આવેલા છે. આ ડિપાર્ટમેન્ટમાં તમે PG કરીને માસ્ટર કરી શકો. કોઈ એક રોગ ઉપર તમે ફોકસ કરી શકો, કોઈ એક ચિકિત્સા પદ્ધતિ ઉપર ફોકસ કરી શકો. જેવી રીતના તમે એમ કીધું સાયકાટ્રિક્સ વગેરે છે, તો આ બધા રોગ જે રહ્યા ને એ ચિકિત્સા ચરક સંહિતામાં, અષ્ટાંગમાં, પછી સુશ્રુતમાં આપેલા જ છે. બરાબર. પણ એને શોધવાની, એને અનુકરણ કરવાની, એને માનવાની જરૂર છે, એને અપ્લાયમાં લાવવાની જરૂર છે યુવા પેઢીને અને વૈદ્ય મિત્રોને. બરાબર. ત્યારે કોઈ બી એક વિષય ઉપર તમે તજજ્ઞતા, આપણે કહીએ ને, તજજ્ઞતા મેળવી શકો. એટલે બધા શાસ્ત્ર, બધી વિદ્યા એ આપણા શાસ્ત્રમાં છે જ, પણ એને અપ્લાય કરવી, એનો અભ્યાસ કરવો, એના પાછળ પરિશ્રમ કરવો વગેરે બધી જરૂરી છે. બાકી આયુર્વેદ ખૂબ આગળ જઈ શકે છે અને જવાનું જ છે. ખૂબ સરસ. જેમને વાત કરી કે હાલમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છો એમના માટે પણ એક આ બાજુ પણ નજર કરવાની જરૂર છે કે આવનારો સમય આયુર્વેદનો રહેશે. આયુર્વેદનો આવનારો સમય તમે શું વિચારો છો? આવનારો સમય ઉજ્જવળ જ છે આયુર્વેદમાં. ફોરેનમાં પણ એટલા ચાન્સ છે. હું જ્યાં અભ્યાસ કરી રહ્યો છું જામનગર ITR, અમે પણ જોતા હોય છે કે કેટલાય ફોરેનર સ્ટુડન્ટ ભણવા આવે છે અને ઉત્સુકતાથી ભણે છે. આપણા વિદ્યાર્થી કરતા એનામાં વધારે જિજ્ઞાસા હોય કે આયુર્વેદ શું છે, આયુર્વેદને જાણવું, ભણવું, એને અપ્લાય કરવું. આપણા વિદ્યાર્થી કરતા ફોરેનરને વધારે જિજ્ઞાસા હોય. એટલે એ પ્રમાણે આપણે ધારી શકીએ કે ફોરેનમાં પણ એટલો ટ્રેન્ડ આવશે, આપણામાં પણ આવી જ ગયો છે. સારા સારા સિટીમાં ને જે ખરેખર એજ્યુકેટેડ પીપલ્સ છે એ સૌથી પહેલા અત્યારે આયુર્વેદને પ્રિફરન્સ આપે છે. કેમ? સાઈડ ઇફેક્ટ નથી, પ્લસમાં રિઝલ્ટ બહુ છે. ક્રોનિક રોગ છે, જેમ કે ઘણા ક્રોનિક રોગ, ઓબેસિટી છે, હાઇપરટેન્શન છે, ડાયાબિટીસ છે, PCOD છે વગેરે, ક્રોનિકમાં પણ બહુ સારા રિઝલ્ટ છે. એટલે આયુર્વેદનો સ્કોપ જ છે. બરાબર. ભવિષ્યમાં ઘણા રોગો જે તમે અત્યારે પણ જોઈ શકો, ઇન્ફર્ટિલિટી છે, એવા કેટલા મેન્સ્ટ્રુઅલ ડિસીઝ છે, વુમન ડિસઓર્ડર છે વગેરે, જેટલા રોગ છે ને એ બધાનું નિવારણ એક આયુર્વેદ જ કરી શકશે ભવિષ્યમાં. ખૂબ સરસ. એને વાત કરી કે આવનારો સમય સુવર્ણ સમય આયુર્વેદ માટે હું અહીંયાથી તમને કહી શકું એમ છું કે તમારા બાળકોને જો વધુ ને વધુ મહેનત કરી શકે એવી તૈયારીમાં જો તમારા બાળકો હોય તો એમને આ ફિલ્ડની અંદર ઉતારવા માટે હું અહીંથી સજેશન કરું છું કે પોતાનું ભાવિ ઉજળું તો બનશે, પરંતુ સાથોસાથ સમાજની અંદર જે આ અવેરનેસની જરૂર છે, કે જે સમજણની જરૂર છે, તો એ ક્યાંથી આવશે? જ્યાં સુધી યોદ્ધાઓ, જે મિલનભાઈની જેમ યોદ્ધાઓ તૈયાર નહીં થાય ત્યાં સુધી આ સમજણ આવવાની જ નથી. ત્યાં સુધી આમ આ ગાડું ધક્કાગાડી રહેવાની. મિલનભાઈ, મારે એ સમજવું છે કે આપણી આસપાસમાં કેટલાક લોકો કે જેને આયુર્વેદની કઈ ખબર નથી, પરંતુ ક્યાંક સાંભળેલી વાત, હું એવું નથી કહેતો કે એ લોકો ખોટા હશે, પરંતુ એમને ક્યાંક સાંભળેલી વાતો એ બીજાને સજેસ્ટ કરતા હોય. દાખલા તરીકે લીમડાની અંતરસાલ પીવી જોઈએ, લીમડાના કોલ પીવો જોઈએ, અથવા તો કારેલાનું જ્યુસ પીવું જોઈએ, અથવા તો કોઈને અશક્તિ રહેતી હોય તો મને એક ભાઈ એવું કીધું કે તમે સરગવાની કઢી બનાવો, અથવા તો કોઈ પણ રીતે સરગવાને અંદર એન્ટર કરો. બરોબર. એટલે મેં 4-5 દિવસ પ્રયત્નો કરવાથી મને વધારે એસિડિટી જેવું જણાયું. પછી એવું લાગ્યું મને કે સરગવાના કારણે મને આવું થતું હોય. તો જે આ બધી વસ્તુ જેને કઈ ખબર નથી અને આડેધડ એકાબીજાને સજેસ્ટ કરતા હોય
કે તમે આનો ઉપયોગ કરો. તો ખરેખર હે ને એ હિત કરતા અહિત કરતા હોય એવું હું માનું છું. એમાં તમારું શું કેવું છે? હા, 100%. તમે હમણાં જ વાત કરી સરગવાની, અત્યારે વિડીયો બહુ ચાલી રહ્યો છે, સરગવાનું આ થાય ઓલું થાય, પણ સરગવો એક પ્રકારે વિદાહી પણ છે. વર્ષા ઋતુમાં વિદાહજનક લેવું કઈ રીતે સાવ અયોગ્ય છે. અને બધી ખાલી સરગવાની વાત નથી થતી, બધી ઔષધિ ભેષજ પ્રમુખ ભેષજ ઉત્તમમ, ભેષજ ને પેલા રાખ્યું હે ને પછી ભેષજ ને રાખી ઔષધ ને રાખી. પેલા સીધું તમે ઔષધ ને જેમ આવે એમ વાપરવા માંડશો, તમને તમારી પ્રકૃતિ નથી ખબર, તમને તમારો રોગ નથી ખબર, તમને તમારી સંપ્રાપ્તિ નથી ખબર, તમને તમારો સાર વગેરે. અમારે તો સાહેબ ડાયગ્નોસિસ ટૂલે એટલા બધા છે, 10વિધ પરીક્ષા, 8વિધ પરીક્ષા, 3વિધ પરીક્ષા, આ પરીક્ષા. અમારે એટલું માઇન્યુટ ડાયગ્નોસિસ કરીને જ દવા આપવાની હોય, અને તમે જો વિચાર્યા વગર દવા લેશો તો અસરની જગ્યાએ સાઈડ ઇફેક્ટ થવાની જ છે. અને આ વાત 100% તો નહીં પણ ખોટી જ કહી ગઈ કે આયુર્વેદમાં સાઈડ ઇફેક્ટ નથી. આયુર્વેદમાં સાઈડ ઇફેક્ટ પણ થઈ શકે જો તમે વિચાર્યા વગર માત્રામાં આવી જવાથી, વધુ પ્રકારના માત્રામાં કે ટાઈમસર જેનો ટાઈમ જે માનો કે ચૈત્ર મહિનાની અંદર આપણે લીમડાનો સજેસ્ટ કરતા હોય પરંતુ એ વર્ષા ઋતુ માટે ક્યારેક હાનિ કરતા હોય. બરોબર છે. કાળ પ્રમાણે વિરુદ્ધ કાળમાં થઈ જતું હોય, વિરુદ્ધ અવસ્થામાં થઈ જતું હોય તો એ નુકસાન કરવાનું જ છે. એટલે એ પણ શ્રોતગણોને પણ કહી દઈ કે આ પણ તમારે વિચારીને સમજી વિચારીને જ એનું સેવન વગેરે કરવું જોઈએ અને વૈદ્યની સલાહ લઈ લેવી જોઈએ. હા, બરાબર. આમાં સંકોચ નહીં કરવો. બરાબર છે. એટલે ટૂંકમાં જે આપણે દેશી ઓસડિયા કહીએ છીએ તો એ આપણે કોઈ સજેસ્ટ કરે તો નો ડાઉટ એના ઉપર જવાય. 1-2 દિવસ તમે ટ્રાય કરો અને તમને કઈ ડાઉટફુલ લાગે તો એમાંથી પણ પાછું પણ વરી અને આપણે કોઈ વૈદ્યની સલાહ લઈ અને પાછી આપણે એને ઉપર શરૂઆત કરવી જોઈએ. બરોબર. આપણો પ્રશ્ન એ છે કે આજે લોકો દિનચર્યા અને આખું સાયકલ ફેરવી નાખી છે કે આપણા વડીલો સવારે 5 વાગે ઉઠી જતા હતા અને 5 વાગે ઉઠીને વાડીએ જતા હતા, બપોરે ઠંડુ ભોજન કરતા હતા. આ જે આપણી દિનચર્યા હતી એ ખાલી માત્ર વાતું જ રહીએ છીએ. હાલની પરિસ્થિતિમાં ભૌતિકવાદની અંદર લોકો સ્પર્ધાની અંદર વિતરા હોય એવી રીતે કે સવારે ફટાફટ નાહી ધોઈને સીધા ધંધે વહી જતા હોય, એટલે આરોગ્યને સાઈડમાં મૂકી દીધું છે એમ કહું તો પણ ચાલે. તો હાલના આપણા જે યુવા ધન છે એને ખાસ કરીને આપણે બચાવવાની જરૂર છે, કારણ કે ક્યાંક ને ક્યાંક કોઈ રોગના ભરડામાં ક્યાંક અટાઈ જશે. કેમ કે જો આવું સ્ટ્રેસ ભરી જિંદગી જીવશે તો આવનારો સમય એના માટે તો કપરો જ છે. બરોબર. તો આપણી દિનચર્યા શું હોવી જોઈએ ને એના માટેની આપણે એક વાત કરવી છે. હા, મેં વાત કરી સ્વાસ્થ્ય રક્ષણ, એટલે આટલી માહિતી દિનચર્યાની માહિતી એટલીસ્ટ હોવી જોઈએ કે શું કરવું જોઈએ. તો પેલી જ વાત છે બ્રહ્મ મુહૂર્તે ઉઠીશ. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું, જે કોઈ ઉઠતું નથી. દિવા સ્વપ્ન ન કરવું. દિવા સ્વપ્ન એટલે શું કે સૂર્ય ઉગ્યા પછી કોઈને નહીં સુવાનું, એના દિવા સ્વપ્ન. બરાબર. હું અત્યારે ડિટેલમાં નહીં જાઉં પણ જે ભૂલ કોમન થાય છે, કોમન આપણે કે હાલમાં કેવી રીતે જીવાય. હા, સવારે ઉઠીને જે કોલગેટ કરી છે કે ટૂથપેસ્ટ કોઈ બી કરી છે એની જગ્યાએ દાંતણનો ઉપયોગ કરવો જોઈએ. દંતમંજન, જો દાંતણ ન મળી શકે તો દંતમંજન નું ઓપ્શન પણ બેસ્ટ છે. પછી વ્યાયામની વાત કરી મેં કે વ્યાયામ મેં તમને પહેલા જ કીધું, હળવો વ્યાયામ કરવો જોઈએ. પછી અભ્યંગની વાત કરવામાં આવી છે કે અભ્યંગમાં આચરે નિત્ય અભ્યંગ કરવું જોઈએ. અભ્યંગ એટલે શું કે તેલનું મસાજ. બરાબર. અને તમને આખા શરીરમાં તેલનું મસાજ નો કદાચ ટાઈમ ન મળે પણ પગના તળિયામાં, માથામાં, આ 2 જગ્યાએ તો કરવું જ જોઈએ. હા, અવશ્ય કરવું જોઈએ, જેથી વાતને લગતા અમુક ડિસઓર્ડર છે ને એનાથી રોકાયેલા રહીએ, સુરક્ષિત રહ્યો. બરાબર. પછી ઉદ્વર્તનની વાત કરવામાં આવી છે. ઉદ્વર્તન એટલે શું કે જે ઓબેસિટીની અત્યારે જોઈ ચરબી, જાડા થઈ જાવ, તો આવા લોકોએ નિત્ય ઉદ્વર્તન પણ કરવું જોઈએ. ઉદ્વર્તન એટલે શું કે કોઈ ચૂર્ણ અને જે શુષ્ક હોય, જે ડ્રાય હોય, એને પાવડર ફોર્મમાં પેટે કે વગેરે જગ્યાએ ઘસવું. બરાબર. હવે એમાં જવનો તમે કરકરીયો લોટ વાપરી શકો, ત્રિફળા વાપરી શકો. બરાબર. આ જે ઓબેસ પર્સન છે, જેને ફેટ વધારે છે, અહીંયા ઘસીને કરી શકે. ઉદ્વર્તનની નિત્ય કરવું જોઈએ. પછી વાત રહી સ્નાનની, તો સ્નાનમાં પણ એક નિયમ છે, ગરમ પાણીથી નાવ પણ ઓછા ગરમ પાણીથી, વધારે નવ શેકવું. અને એમાંય માથાને તો ગરમ પાણી ન જડાડો. ઉર્ધ્વ જત્રુગત એટલે કે આ કોલર બોન થી ઉપરના જેટલા અવયવ છે ને એના ગરમ પાણી તો ન સ્પર્શ કરવો જોઈએ. આપણે જોતા હોય કે શિયાળામાં ગરમ પાણીથી માથા ધોવે, એ બહુ અયોગ્ય વસ્તુ છે શાસ્ત્ર પ્રમાણે, એટલે એ ન થવી જોઈએ. પછી દિનચર્યામાં આપણે હાઇજેનિક ની પણ એટલી વાત કરવામાં આવી છે આયુર્વેદ શાસ્ત્રમાં કે તમારે સ્વચ્છ વસ્ત્ર પહેરવા જોઈએ, તમારે નખ કાપેલા રાખવા જોઈએ, દાઢી વાળ વગેરે કરવું જોઈએ.
અરે સાહેબ, હાઇજેનિક ની વાત નહીં, માનસિક રીતે કઈ રીતે સ્વસ્થ રહેવાય એની વાત કરવામાં આવી. એના માટે તો ચરક ઇન્દ્રિય ઉપક્રમણી અધ્યાય આખો એક અલગ અધ્યાય આપ્યો છે. બરાબર. કે તમારા મેન્ટલ કઈ રીતે તમે મેન્ટલ હેલ્થ કેવી રીતે જાળવવું? મેન્ટલ હેલ્થ કઈ રીતે તમે જાળવી રાખો. એમાં ઇન્દ્રિયો ઉપર ઇન્દ્રિયો આપણી જે પંચેન્દ્રિય છે એના ઉપર તમારી પકડ હોવી જોઈએ. જે રીતના ગીતા શું કહે છે કે 5 ઘોડા છે એ 5 ઇન્દ્રિય છે અને પાછળ બેઠેલો તમારો મન. એટલે મન ઉપર તમારું કંટ્રોલ હોવું જોઈએ, કાબુ હોવો જોઈએ, ઇન્દ્રિયો ઉપર કાબુ હોવો જોઈએ. પછી આચાર રસાયણ આપણામાં તો આપવામાં આવ્યું છે કે વડીલોનું આપણે પૂજન કરવું જોઈએ. સવારે અને સાંજે સંધ્યા કરવી જોઈએ. સંધ્યા એટલે શું કે જે વચગાળાનો સમય હોય સૂર્ય ઉગ્યા પહેલાનો અને સૂર્ય આથમા પછીનો, અત્યારે ભગવાનની ઉપાસના કરવી જોઈએ. પછી નિત્ય ઘૃત ક્ષીરાસીન એવી એક વાત કરવામાં કે રોજ ઘી અને ક્ષીર એટલે ઘી દૂધ અને ઘૃત એટલે ઘી, આનું સેવન કરવું જોઈએ. પણ હા, આમાં હું કહેવા માંગીશ કે અપચો રહેતું હોય અને જેની ડાયજેશન ઓછી હોય તો એને ન કરવું જોઈએ. બાકી આ આચાર રસાયણનો એક ભાગ છે. બાકી બધા રોજ કરી શકે છે. બરાબર. એમ આચાર રસાયણ પણ આપવામાં આવ્યું છે. રસાયણ રોજ લેવું જોઈએ. રસાયણ એટલે શું કે ચ્યવનપ્રાશ છે, બ્રહ્મ રસાયણ છે, અલગ અલગ. પણ હા, એમાંય પણ વૈદ્યની સલાહ લઈ લેવી જોઈએ કે મને કયું પ્રકારનું રસાયણ શું થશે. આપણે તાસીરને અનુસાર તાસીર, હા, એ તમને આયુ વધારવામાં કામ આવશે. હા, બરાબર. અને જે રીતના મેન્ટલ હેલ્થ ની વાત કરી કે બસ આનંદિત રહેવું, મેઇન વસ્તુ ગુસ્સો, અક્રોધમ, ગુસ્સો ન કરવો ક્યારેય. અને આ ગુસ્સો અત્યારે જોવા જઈએ તો 50% થી વધારે મેન્ટલ ડિસઓર્ડર નું મેઇન કારણ તો આ ગુસ્સો છે. એટલે ગુસ્સો ન કરવો જોઈએ. એટલે શાસ્ત્રમાં મનને કંટ્રોલ કરવો એ મેન્ટલ માટે, મેન્ટલ ડિસઓર્ડર માટે. શરીર ઉપર ધ્યાન, હાઇજેન મેન્ટેન કરવી, દિનચર્યાનું પાલન કરવું, આ હેલ્થ માટે, ફિઝિકલ હેલ્થ માટે જરૂરી છે. એટલે આ બધું એક સાથે આવરી લો ને ત્યારે ખરેખર સ્વાસ્થ્યતાની ડેફિનેશન, એક સ્વાસ્થ્યતા કેને કહેવાય ઈ બને. બરાબર. અને ઈ જરૂરી છે. ખૂબ સરસ છે. અને વાત કરી કે આજે દિન પ્રતિદિન તમે જે ક્ષેત્રમાં છો એમાં તમારા અંતરાત્માને પૂછો કે ખરેખર જે આ વાત થઈ યોગ્ય છે કે નહીં, અથવા તો તમે એને કેટલી ફોલો કરો છો. તમારા અંતરાત્માને પૂછો અને નીચે કોમેન્ટમાં લખો કે આ વાત યોગ્ય છે અને કેટલા ટકા તમે એને માનો છો. આપણે સતત જે આયુર્વેદને સમજવાના પ્રયત્નો કરી રહ્યા છીએ. આપણી સમક્ષ મિલનભાઈ ઓગણજા ઉપસ્થિત થયા છે. આપણે એમની પાસેથી સતત જે આ વિગત લઈ રહ્યા છીએ. તો હવે આપણે એ સમજવું છે કે આપણી જે ઋતુચર્યા છે, શિયાળો, ઉનાળો અને ચોમાસું, કે જેની અંદર ખોરાકનું ધ્યાન રાખવું પડતું હોય છે, અથવા તો કયા કયા ઋતુમાં કયા કયા રોગ આવતા હોય, અને એના માટેની અવેરનેસ ખૂબ જરૂરી હોય છે. બરોબર. સમાજની અંદર જોવા જઈએ તો હાલમાં ઋતુને કોઈ જાતનું ધ્યાન આપવામાં આવતું નથી. 100%. જ્યારે માણસો શિયાળાની અંદર પણ લગ્ન, રિસેપ્શન જેવામાં આઈસ્ક્રીમ ખવડાવતા હોય છે. ઈ ખરેખર યોગ્ય નથી, પણ આ એક સમાજની દેખાદેખી બની ગઈ છે. એટલે આપણી જે ઋતુચર્યા વિશે આપણે થોડીક ચર્ચા કરીએ. ઓકે, શિયાળાની વાત કરી, પહેલેથી જ ચાલુ કરી. શિયાળો, ઉનાળો, ચોમાસું. શિયાળાની વાત કરી તો શીત ઋતુ છે, ઠંડી ઋતુ છે. તમને અનુભવ થશે જ કે ભૂખ વધારે લાગે, તમે પચાવી શકો. તો આ સમય દરમિયાન તમે ગુરુ આહાર એટલે ભારવામાં જે ખાવામાં ભારે હોય ઈ સ્નિગ્ધ આહાર, જેમ કે ઘી છે, દૂધ છે વગેરેનું પુષ્કળ પ્રમાણમાં સેવન કરવું જોઈએ. બરાબર. કારણ કે ત્યારે એ પચી જશે. અને જો તમે ન ખાધું ને તો એમાં તો વાયુ એ રીતના વર્ણન આપવામાં આવ્યું છે કે અગ્નિ તમારી રહી એ તમારી ધાતુને પણ પચાવવા માંડશે. એટલે તમારે ઈ દરમિયાન જયારે શિયાળો છે ત્યારે તમારે ખોરાકનું પુષ્કળ પ્રમાણમાં ગુરુ અને સ્નિગ્ધ આહારમાં સેવન કરવું જોઈએ. હા, દીવા સ્વપ્ન ન કરવું જોઈએ. દીવા સ્વપ્ન એટલે બપોરે સુવાનું. ઈ એક પણ વાત આપણે આવરી લેશું આ ટોપિકમાં કે દીવા સ્વપ્ન જે રહ્યું અત્યારે મોસ્ટલી એમાં સૌરાષ્ટ્ર વિસ્તાર તમે જોવો તો બપોરે જમીન સુઈ જાવ, આ વસ્તુ એકદમ અયોગ્ય છે. અને અત્યારે સૌરાષ્ટ્ર વિસ્તારમાં અમુક રોગોનું કારણ પણ આ જ છે. બરાબર. બપોરે સુવું ન જોઈએ. વાઘભટ્ટ ઋષિ જે રહ્યા એ તમને ઓપ્શન આપે છે કે બપોરે તમારે સુવું જ છે તો બેઠા બેઠા સુઈ શકો, બરાબર, બેઠા બેઠા ઝપકી મારી શકો. પણ હા, ઘણા એવું આપણે પ્રશ્ન કરતા હોય કે સાહેબ આખો દિવસ આપણે બેઠા હોય, થાકી જાય, હા તે. હા, ડાબા પક્ષે વામ કુક્ષી, ડાબા પડખે સુવાનું નથી કહેતો, આરામ કરવાનું. એટલે સુવાનું તો નહીં જ. હા, પછી આપણે વાત કરી શિયાળાની. શિયાળામાં વ્યાયામ કરવો જોઈએ, અભ્યંગ કરવાની વાત કરી છે કે અભ્યંગ કરવો જ જોઈએ, તેલનું માલિશ. બીજું ગુરુ સ્નિગ્ધ આહાર મેં કીધું એ પ્રમાણે લેવું જોઈએ. આહાર અને વિહાર આ બેની જ વાત કરવામાં. આહાર એટલે શું ખાવું, વિહાર એટલે શું કરવું.
હા બરાબર. રાત્રિએ પૂર્ણ નિંદ્રા લેવી જોઈએ, વહેલું ઉઠી જવું વગેરે દિનચર્યા પ્રમાણે ચાલે. પછી ઉનાળાની વાત કરી કે ઉનાળામાં સૂર્યના તાપથી પૃથ્વી પણ તપી રહી હોતી હોય, આપણે પણ તપેલા હોય, એટલે આ સમયે અગ્નિ થોડી મંદ કહી શકીએ, પણ આમાં તમારે લઘુ આહારનું સેવન કરવું જોઈએ. પણ એ સંતર્પણજન્ય હોય, લઘુ પણ હોય અને તમારા શરીરને પુષ્ટ પણ કરે, જેમ કે ફળો, કેરી છે વગેરે આ સિઝનમાં આવે તો ફળોનું સેવન કરવું જોઈએ. પછી આપણે તો સારું છે કે આલ્કોહોલ વગેરે નથી, પણ આ સમયે આલ્કોહોલ લેવું બહુ અયોગ્ય છે અને બહુ હાનિકારક છે. એટલે ગ્રીષ્મ ઋતુ એક ઋષિ મુનિએ ગ્રીષ્મ ઋતુમાં બપોરે સુવાની છૂટ આપી. બરાબર. કેમ? કારણ કે દિવસ લાંબો હોય છે અને ત્યારે તમે એક સુઈ શકો. એટલે આ વાત વિહારની થઈ ગઈ. અને રાત્રે બને ત્યાં સુધી છત ઉપર સુવું, કેવી વાત. હા, જે ચંદ્રની કિરણો જે છે ને એને જ્યોત્સના નામ આપ્યું છે. બરાબર. અને એ એટલી શીતળ હોય છે ને કે તમારા શરીરમાં જે ગરમીથી સંતપ્ત થયેલું શરીર છે ને એને શીતળતા આપે. પછી હા, ભેંસનું દૂધ. આમાં એક ભેંસના દૂધની વાત કરી કે તમે ગ્રીષ્મ ઋતુમાં ભેંસનું દૂધ પી શકો. બરાબર. આખા વર્ષમાં ન પી શકો. ભેંસનું દૂધ બહુ ગુરુ હોય છે. બાળકોને આપી શકાય કારણ કે રમતા હોય, પાચન શક્તિ સારી. યુવાનને પણ આપી શકાય, પણ વૃદ્ધ વગેરે પીતા હોય તો એને ન આપી શકાય કારણ કે એ હાનિકારક છે. તો ગ્રીષ્મ ઋતુમાં એવી વાત કરી કે ભેંસના દૂધમાં સાકર વગેરે નાખીને છત ઉપર ચંદ્રની કિરણોમાં રાખી દેવું રાત્રે. બરાબર. એટલે એ શીતળ થઈ જાય ને એનું સેવન કરવું. તો આમાં તમને ઉનાળામાં જે રોગ જોઈ, જેમ કે ચક્કર છે, ઘણીને લોહીવા થાય, લોહી નીકળતું હોય અને કમજોરી છે વગેરે, આ બધા રોગોથી પણ આપણે બચી શકીએ, શીતળતાથી રહી શકીએ. પછી વાત આવે ચોમાસું. સૌથી વધારે ડેન્જર ઋતુ હોય ને તો આ ચોમાસું. આ ઋતુમાં તમે જોશો કે સૌથી વધારે રોગના કેસ આવશે. હા બરાબર. ઘણાને શરીર જકડાશે, ઘણાની પાચન શક્તિ નબળી થશે, ઘણાને વાળ થશે, ઘણાને હાથ પગમાં હોજા ચડશે, ઘણા રોગ. બેઝિક પ્રશ્નો બધા. સૌથી બેઝિક પ્રશ્ન આ વર્ષા ઋતુમાં રહી. એનું કારણ શું? વાદળછાયું વાતાવરણ. અને એ વાદળછાયા વાતાવરણમાં તમારા શરીરમાં રહેલી અગ્નિ જે તમારા ખોરાકને પચવે છે ને એ મંદ થયેલી હોય. અને એમાંય આપડા સીઝન આવે, સાતમ આવે, આઠમ આવે, રક્ષાબંધન, ખાધું હેવી ખોરાક ખાધા, એટલે આ વસ્તુ રહીને એ તમારા શરીરને બહુ હાનિકારક છે. એટલે આ સિઝનમાં લઘુ આહાર લેવો જોઈએ. બરાબર. ઓછું ખાવું, પચે એવું ખાવું, તો તમે રોગોથી બચેલા રહેશો. બરાબર. અને એક સેન્ટેન્સ બહુ છે, વૈદ્ય નામ શારદી માતા. એટલે શરદ ઋતુ રહી ને એ વૈદ્યોની માતા છે. બરાબર. માતા કેમ? કારણ કે એ અમને કમાઈને આપે છે. શરદ ઋતુ પે ઘણા રોગો નીકળે અને એ અમારે કમાવાનું સાધન છે. એટલે અમારે કમાવાનું દ્રષ્ટાંત તો છે જ, પણ આ તો વાત થઈ છે કે અમને કમાવા તમે ન દો તોય અમે વધારે રાજી છીએ. અમારા પાસે પેશન્ટ વધારે આવે એમાં રાજી નથી, અમારા પાસે પેશન્ટ ઓછા આવે અને પેશન્ટ સારો થાય એમાં અમે રાજી છીએ. એટલે શરદ ઋતુમાં છે, વર્ષા ઋતુમાં છે, હળવો ખોરાક ખાવો. એસિડિટીની વગેરે સમસ્યા રહેતી હોય એટલે માટે હળવો ખોરાક લેવો જોઈએ. દુર્દિન હોય, આ રીતના વાદળછાયું વાતાવરણ હોય ત્યારે ક્યારેક ઉપવાસ કરી લેવો જોઈએ. એટલે જ કદાચ શ્રાવણ મહિનો વગેરે છે ને આપણા શાસ્ત્ર પ્રમાણે આ ઋતુમાં આવે છે કે તમે ઓછું ખાઓ. અને અત્યારે ફરાળના નામે તો અત્યારે બધું આપણે આખી સિસ્ટમ ખોરવી નાખી. ફરાળ રૂટિનમાં જે આપણે જમતા હોય એનું આપણે ડબલ 3 ગણું ખાઈ જાય, 3 ગણું ફરાળના નામે ખાઈ જાય છે લોકો. તો એ અયોગ્ય છે. એટલે આ વસ્તુ જે કોમન વસ્તુ જે મેં કીધી એ ઋતુ પ્રમાણે ધ્યાન રાખવી જોઈએ. બાકી વમન અને વિરેચન, જે લોકો પોતાની શરીરને હેલ્ધી રાખવા માંગે છે અને લાંબુ જીવન જીવવા માંગે છે એને વમન અને વિરેચન આ પંચકર્મના 2 ભાગ છે. બરાબર. ઈ કરાવવું જોઈએ. ક્યારે? તો વસંત ઋતુમાં, જ્યારે તમારો શિયાળામાં કફ જામેલો હોય ને, બરાબર, એ વસંત ઋતુમાં પીગળે. હા. એટલે ત્યારે તમારે વમન કરાવવું જોઈએ. વમન ઉર્ધ્વ ભાગ દોષ હરાણામ ને કફ હરાણામ, એટલે કફ ને કાઢે એ વમન. વમન એટલે ઉલટી કરાવે. અને વિરેચન એટલે ઝાડા વાટે પિત્તને કાઢવું. એટલે આ અને શરદ ઋતુમાં આ વિરેચન કરાવવાનું હોય છે. એટલે આ 2 ઋતુ એવી છે કે જયારે જે કોન્શિયસ માણસ છે, જેને લાંબુ આયુષ્ય જોઈ છે, એ વૈદ્યની સલાહ લે અને વમન અને વિરેચન વર્ષમાં એકવાર કરી નાખે. વસંત ઋતુમાં વમન કરે અને શરદ ઋતુમાં વિરેચન કરે તો એ ઘણા રોગોથી બચેલો રહેશે. ખૂબ સરસ માહિતી આપી કે આપણે જે ઋતુઓ આવતી હોય, શિયાળો, ઉનાળો અને ચોમાસું, તે દરમિયાન આપણે શું કાળજી લેવી જોઈએ એમની મિલનભાઈએ ખૂબ સરસ વાત કરી. અને જે કેવા રોગો થતા હોય કે જે ઋતુની અંદર કયા પ્રકારના ખોરાક લેવા જોઈએ એ ખૂબ સરસ મજાની વાત આપણે ઋતુચર્યા વિશે કરી. ખૂબ ખૂબ ધન્યવાદ મિલનભાઈ અમારી સાથે જોડાવા બદલ. અમારા દર્શક મિત્રોને ખૂબ જ સરસ મજાની માહિતી આપી તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ.
અને તમારો પણ ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, તમે જોડાયેલા છો VR મીડિયાની સાથે. તમે હજી જો અમારી ચેનલમાં પહેલી વાર હોય યુટ્યુબ ચેનલમાં તો સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં આપેલ બેલ આઇકનને ક્લિક કરી દેજો, જેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળે. અને જો તમે અમારા ફેસબુક પેજ ઉપર હોય તો ફોલો બટનને ક્લિક કરી દેજો, જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળે. નમસ્કાર, જય ધન્વંતરી, જય શ્રી કૃષ્ણ.